ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધીધામમાં ભવ્ય શિયાળુ યોગ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજરોજ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી સ્વામિનારાયણ ગુરુકુળ રોડથી શરૂ કરવામાં આવી હતી। આ રેલીમાં બધા યોગ કોચ અને ટ્રેનર્સે ભાગ લઈને પૂરા જોશ અને ઉત્સાહ સાથે આ રૂટ દરમિયાન દરેક ઘરે જઈને લોકોમાં જાગૃતિ લાવી હતી। આ શિયાળુ યોગ શિબિરનો લાભ લેવા વધુને વધુ લોકોને પ્રેરણા આપી હતી। આ વિશાળ રેલીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી, ઝોન કોર્ડિનેટર વિજયભાઈ શેઠ, પૂર્વ કચ્છ કોર્ડિનેટર પૂજાબેન લાલવાણી, પશ્ચિમ કચ્છ કોર્ડિનેટર સંત રામદાસજી, યોગ બોર્ડના પ્રોજેક્ટ ચેરમેન નિમેશભાઈ ચૌધરી, મહેસાણા ઝોન કોર્ડિનેટર અજીતભાઈ પટેલ, ઇન્સ્પેક્શન કોર્ડિનેટર વાલજીભાઈ ડાભી, યોગ કોચ જનાર્દનજી ભાવ, ભૂપતસિંહ સોઢા, દેવેન્દ્ર ઠક્કર અને ટીસા ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ રેલીને સફળ બનાવવા ડૉક્ટર શ્રુતિ ઠક્કર, સંગીતા દધીચી, સીમા ઠક્કર અને ગીતુ કટારિયાએ જહેમત ઉઠાવી હતી। વિશાળ સંખ્યામાં આ રેલીમાં લોકો પણ જોડાયા હતા। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ। અનિલ દુર્ગાપ્રસાદ ત્રિવેદી, ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ સ્ટેટ કોઓર્ડિનેટર। હું ગાંધીનગરની થી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શન નીચે ગાંધીધામની અંદર એક ખૂબ જ મોટી શિબિર થવા જઈ રહી છે। જે શિબિર 3 તબક્કાની અંદર છે। પહેલો તબક્કો છે એ આવતીકાલે એટલે કે 26 તારીખે સાંજે 5 થી 7 શીતકાલીન શિબિર રહેશે, જેની અંદર મેડિટેશન વિથ મ્યુઝિકનું કામ રહેશે, જે 2 કલાકનો 5 થી 7નો કાર્યક્રમ છે। ત્યાર પછી 27 તારીખે સવારે 6:30 થી 8:30 વચ્ચે એક પ્રેક્ટિકલ અને પ્રત્યક્ષ રૂપથી યોગની શિબિર થવા જઈ રહી છે। આ બંને શિબિરનું સંચાલન માનનીય યોગ સેવક શ્રી શિષપાલજી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન છે, કરી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રમતગમત વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજીના માર્ગદર્શન નીચે આ રેલીનું અને આ શિબિરનું આયોજન થઈ રહ્યું છે। ગાંધીધામની જનતાને હું વિશેષ એક આહ્વાન આપું છું કે યોગ સંવાદનો પણ કાર્યક્રમ એક જબરદસ્ત અહીંયા થઈ રહ્યો છે। અયપ્પા મંદિર ખાતે આ કાર્યક્રમ થવાનો છે, જેની અંદર માનનીય ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય શ્રી દેવવ્રતજી પણ એની અંદર પધારવાના છે અને એમના જ સાનિધ્યની અંદર યોગ સમાજ જઈ રહ્યો છે, જે પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક આહાર અને યોગના સમન્વય સાથે કેમ આપણું જીવન જીવવું એના અંગેનું માર્ગદર્શન આપવાના છે। તો આ સુંદર કાર્યક્રમની અંદર ગાંધીધામની યોગ પ્રેમી જનતાને હું નમ્ર વિનંતીપૂર્વક આગ્રહ કરું છું કે આપ સર્વે આ યોગ શિબિર જે સ્વામિનારાયણ મંદિરની અંદર 26 અને 27માં થવાની છે એમાં, અને 27 તારીખે 10 થી 12 વચ્ચે યોગ સંવાદ થવાનો છે, એની અંદર સૌ લાભ લેવા માટે ગુજરાત યોગ બોર્ડ દ્વારા હું વિનંતી કરું છું, આપ સર્વે એની અંદર લાભ લેવા અચૂક પધારશો।